જો ને આ દવા છાંટવાનું કીધું તું, દવાઈ નથી છાંટતા. કોણ જાણે શું કરે છે ઘરમાં, કઈ ખબર જ નથી પડતી કયું ના. આ દવા છાંટવાનું કામ એ અમારે કરવાનું. બાયડ્યું કામ કરે ને પોતે આમ જો ને હુઈ ગયા પાડા ને કોણે ફોન આવે છે, કોનો ફોન આવે છે? લે આ તો નાનકીનો ફોન છે. હાલો હેલો બિગ સિસ્ટર. હે હેલો હેલો દીદુ દીદુ. કોણ દીદુ? હેલો સિસ્ટર, હું એમ કહું છું કે મારી ફ્લાઇટ છે ને તો અહીંયા લેન્ડ થઈ ગઈ છે એરપોર્ટે, તો તું મને જલ્દી પિકઅપ માટે આવી જા. એ આ તારું ઇંગ્લિશ મૂક ને ગુજરાતીમાં વાત કર મારી યાર સાની મુની. હાલી નીકળી સોતે. અરે હું તને એમ કહું છું કે તું મને લેવા આવી જા, હું એરપોર્ટે આવી ગઈ છું. એવું છે? હા. કેરે આવી તું? અરે અભી હજી અહીંયા આવી જ, મારી ફ્લાઇટ હજી લેન્ડ થઈ અહીંયા, તું મને જલ્દીથી પિકઅપ કરવા આવી જા. ચાલ. એટલે તું ક્યાં હો ક્યાં અત્યારે? એરપોર્ટે છું, એરપોર્ટે. એરપોર્ટે મને નો ખબર પડે. તું એક કામ કર, આપણે ઓલી વાડીનો ઓલો સોરો છે ને, આ તું એરપોર્ટે આવી જાય. સોરો શેનો સોરો? તું ભાઈ તું આવી જા. પણ મારી પાસે ગાડી થોડી હોય. તો તું છે ને મારા જીજુને કે, તો તું એને કે રેવું કઈક કર હોય. તું એને કામ કર, સોરા લગી આઈ લે, બરાબર? પણ તો આયા કહેવાનું હું ને સોરે આવું હોય તો. એ તારે એને આગળથી કોક રિક્ષા વાળો હોય ને એને કે, એને કઈ ભાઈ મારે એને કેલો સરખડી ગામ જાવું છે. એ હારું હાલ, હું સરખડી ગામ આવું છું, તું આવી લેવા મને. હોને? હા. એ હાલ આવી. હા. મારી બેન આવી. આન બોલ, આ ક્યાં ગયા? આ તમને કહું છું અહીંયા આવો તો. એ આવ્યો. અહીંયા ગુડાવ જલ્દી. હા બોલ. આલિયો દવા સાટો હવે. કા હું થયું? કા હું થી મારી બેન આવે છે. આ પતા એટલું પૂરું કરી નાખ ને. પણ આલિયો તમે કરી નાખજો, હવારના તો ઉતાસો હવે કામ કરો. તે પર રાય ઉજાગરા અમારે કરવા પડે. હું હવારના કરવા પડે ઈ તો વાડિયું કરી છે તો. આ તો કરવા પડે તો કરી જ છે ને, કઈ ના પાડી. મારે એકને જ નથી ખાવાનું આમાં. પછી જ જાય સરક પદુડી થઈને. અરે મારી બેન આવી છે, લેવા જાવ છું. એલાવ. તે બેન આવી તો એ તો હાઈલી આવી છે અહીંયા. તમને ખબર છે ક્યાં ભણવા ગઈ હતી? ક્યાં ગઈ હતી? તમને ખબર નથી? થાઈલેન્ડ ગઈ હતી. થાઈલેન્ડ? હાઈ કે કેવા એવો દેશ હોય આપણે, થાઈલેન્ડ બાઈલેન્ડ. ત્યાં ગઈ હતી ને તે એનો ફોન આવ્યો છે, એવી છે આપણા લગનમાંય નહોતી, જોવો ને. તારી બેન આવે છે? હા. તેડીએ જા તમ તારે. મને તેડીઓ શું આયા કીધું સરખડીન ગામ છે ને, સોરે આવતી ને અહીંયા જઈને લઈ આવું. હારું મારી ગાડી લેતી જાજી, હમણાં જ પેટ્રોલ પુરાવ્યું. ધીમે હા આવી તે હારું હાલો, હું તમારી ગાડી લઈને જાઉં છું. અને આટલું હે ને પૂરું કરી નાખજો. હા હું પૂરું કરી નાખ. તું તારી બેન હારું હાલો, જલ્દી આમ જા. રહ્યો. અને જો મારી બેન આવે ને તો જાજા હે ને મારા હમુ તમારા લબરા ન રાખતા, નકર તમારી જીબડી કાપી લેસ. હું તેડી આવું. ક્યાંય ન જાઉં, હું જાઉં છું. હું તેડી આવું. હરક અરે હેરાન પડેલા ન થાવું હોય તો. બેન મારી આવે છે ને હરક પોતાને છે, જોતો ખરી. અરે એમ નત કેતો એલી, પણ જા તેડીએ જા હવે જા. હા એમ. અને ફટાફટ કામ પતાઈ દો. અને હેને હું આવું ને તા હેને બકાલું લઈ રાખજો, હારું હારું ખાવાનું બનાવવું છે. બકાલું એક કામ કરી તો હા. વાડીમાં જ હારું વાવી દેજો. આ મરસા ઉપડી જાય ને પછી ઘીસોડા ને રીંગણા ને તે તાલાગી રોકાશે અહીંયા? તે રોકાવાનું નથી. ના ના, એને 3-4 દી જાય રેડ પાછું જવાનું હોય. એવું છે? હા. હારું હાલ તેડીએ જા હું લે. હા હવે ધ્યાન દઈ જાવું. હા એટલે કેવું ગામ કેતી ગઈ? થાઈલેન્ડ થી આવે હે મારી હાડી. લગનમાં તો જોઈ નથી, આજ જોઈ લઉં કેવી રૂપાડી હશે. કા હાલ તે દવા સાટી દઉં. હે ભગવાન, ઓલી ગઈ ન્યા રે પણ હજી આવી નહીં હારી. આ દવા સાટી લીધી, થોડીક વાર આરામ કરું તો હમણાં ગુડા. હા બેનને તેડવા ગઈ. કેમ છો જીજુ? મજામાં? એકદમ મજામાં હો. છે કઈ ખાઈ પીન હુતા છે, બસ ખાવું પીવું ને હું. સાંભળે તો હારું ને? હમરે તો એટલે અરે જોવા દે મારી હાડીને, કેટલા ટાઈમ પછી જોઈ તને હો. અરે દીદુ, હું તો કઈ લગન પહેલા તું આ દીદુ કરમાં, મને નત ગમતું આવું બોલવું. આ દીદુ મને નો સમજાય આવું. એલી તારી બેનને કઈ ખબર જ નથી પડતી. પણ છે ને દીદુ, અમારે ત્યાં એવું જ કે ત્યાં. ઓકે હા ઓકે હું એને અડધું ઇંગ્લિશ મને લાગે તું શીખવાડી દે. શીખડાઈ દીધું. હારું હાલ તને મજા આવે ને એવું બોલ, બીજું શું હોય. જો હું તને એને થોડું ઘણું શીખડાવી દઈશ, તારે મારી હારે વાત કરવી આમ છે. જો વાંધો ના હેને આવે. તું મને ઇંગ્લિશ બોલતા શીખડાઈ દે ને, એટલે મારે હે ને આમાં ઓલો ઇંગ્લિશમાં ઓલું લખવું હોય ને, તને મેસેજ કરવો હોય ને તો મારે શીખડાઈ એ ના ના, આપણે નથી શીખવું ઇંગ્લિશ હો. આપણે અહીં ખેતીનું કરો ને બરોબર છે હો. તું અહીંયા આવતી રહે, તારે નથી શીખવું કઈ. મને શીખવાડજે ઇંગ્લિશ, મારે જરૂર છે. તમને શીખવાડી દઈશું, પણ અત્યારે મને બહુ વ્યક્ત તડકો લાગ્યો છે. મને તમારે ઇંગ્લિશ શીખીને ક્યાં જાવું છે? તમાર કોની યાર વાતો કરવી છે? ક્યારેક મારી હાડી એરે મેસેજમાં વાત કરવી તો વાંધો ન આવે ને એલી. એને કઈ વાત નથી કરવી તમારી યાર, એનું શું કામ છે તમારું?
અરે હાલચાલ પૂછવાનું કહું છું મારી બેન. તમે શું કરો છો આ બે? અરે કાઈ ન, આ હરોજ નું થયું. તમે દવા સાટી આવ્યા? હા સાટી આવ્યો જો એરિયો જો પણ. તમારે આજે શું કરવાનું છે અને આખી વાડી બતાવવા જવાનું છે. વાડીમાં મરચા વાવ્યા છે અને કોઈ દી આ વાડીને એવું નથી જોયું. અરે એ હંમેશા પહેલેથી નાનપણથી જ બહાર હતી. પણ દીદુ તું ધીરે તો બોલ. તારી બેન રાઈ રકણી છે, તું ચિંતા કરીમાં તારી બેન ને આખી વાડી હું આખું ગામ બતાવી દઉં અને કેતી. જો હેને હારું હારું ખાવાનું બનાવવાનું છે અને હાટો એટલે આજ જો આ કાજુ બદામ લેતા આવજો, પિસ્તા લેતા આવજો, કેસર લેતા આવજો અને હારી ખીર કરીને ખવડાવી છે મારે, લાડવાય કરવા છે અને મોતીસૂરના લાડવાને ખવડાવવા. હે એલી મોતીસૂર ના લાડવા ખાવા હા તો ખવડાવી દઈ તને. હા. હાલ તો શું ભાવે છે ઈ બનાવી નાખો. હે ને મારી હાટુ પનીરનું શાક બનાવજે અને નાન બનાવજે. પની નાનમાં એ મને નો ખબર પડે. નાઈન એટલે હું રોટલી જેવી આવે. તે ઓલી રોટલી નું કે આપણે ગોળ ગોળ તું કરસ ને વહીનેથી ઈ રોટલી. મહિનેથી નહીં, નાન નાન બેન મારે નાન ખાવી અને એટલે પનીર ઈ એમ ખાવું. કે એક નાઈન રોટલી કરજો બીજું કઈ નહીં. ઠેક નાઈને રોટલી. હા ઈ તો અમે નાઈન અમે કરશું. નાઈને જ કરી ઈ રોટલી. અમે કઈ એમણમ નો આય ગામડામાં, અમારે એમણમ નો હાલે. દીદુ મને અમારે સાંભળજો, અમાર ગામડામાં સવારે તો પેલા ઉઠીને નાવાનું હોય પછી બધા કામ હોય એટલે હું નાઈને જ રોટલી કરીશ. તું ઈ ચિંતા કરમાં. સાચી વાત છે. તારે જે કરવું હોય ને ઈ કરજે બસ. હા મજા આવે ઈ કરજે. જાવે ને વાડીએ લઈ જાવ આટો મારવા. હાલ તને વાડી બતાવું ને આખું ગામે બતાવું. હાલ હાલો હાલો હાલો. એ જલ્દી આવજો અને ધ્યાન રાખજો. હાઈસ એ તો મારી બેન આવી એટલે રાજી રાજી છો. પણ એમ નહીં, મને એમ કેમ કહેતી હતી નાઈન રોટલી કરજે. મારા ભાસ આવતી હશે એવું જ કાંઈ કહીશે. હાલ ને પાછી નાઈ લો પછી રોટલી કરીશ. પછી એના હાટું હાટું હે ને પનીરનું શાક ને રોટલી નાઈન રોટલી બનાવીશ. અને જો એલી આ છે મારા સાથીદાર. આખી વાડીમાં હે ને બધુંય કામ મારા આ કરે ત્રણેય જણા. આ છે અમર, અકબર ને એન્થની. ત્રણેય ઢોર મારા એવા છે. તારી બેન તો હાવ આરખુડી છે. જ્યારે જરૂર પડે ને ત્યારે આ કામ આવે ખેતી કરવામાં. ઠેક તમે કાઉનું નામ અમર અકબર અને એન્થની. આઈ લાઈક ધીસ નેમ. હે હું અરે બહુ અસલ નામ રાખ્યું છે એમ. તે કેમ તું ગુજરાતી બોલ લેલી અહીંયાથી નાખ દે ઈ કઈ હું સમજુ નહીં એવું પાછું. આઈલ હજી તને બતાવું. હા હાલો. જો આને કહેવાય મકાઈ. અમેરિકન મકાઈ. અમેરિકન નહીં, ઇન્ડિયન મકાઈ. ડોડો ડોડો. અચ્છા. તમારે ત્યાં અમેરિકન કહેતા હશે. ડોડો છે ડોડો. હજી આવ્યા નથી. આઈ રહ્યો જો. આય, હા આ ડોડો તોડતી નહીં પણ હવે આ તને બતાવું છું હજી મોટા થાય છે. આને મકાઈ કહેવાય એમ ને. હા મકાઈ છે. તાર જીજુ એ ઊભી કરી આવડી. તમે ઊભી કરી. તમે તો કેટલું કામ કરો આ પણ હજી બીજું બતાવું. હાલો હાલો. વખાણ કરે. યાડી સડોલો આવતો હશે ને ક્યાંક. લા ખાવી નથી તું વીણવા મેળ જલ્દી. અરે કડવી કા લાગે? ઈ કડવી લાગશે પછી પાકશે એટલે મીઠી થઈ જાય. હે પાકે મીઠી લાગે. વરિયારી. આ ખાવાની મજા જ આખી અલગ છે. વોટ? હા હું વડિયા. અરે વરિયારી વરિયારી. જો સાહેબ એકવાર મજા જાય છે. લા, વાહે જો કોક આવ્યું. અમેરિકામાં. એય, તમે અહીં શું કરો છો? હે જોવા આવ્યા તો તારી વાડી ફોટા બોટા પાડવા મને આવ્યા ખબર છે તમે અહીંયા સોરના પેટના હું લેવા આવ્યો નહીં. તો એટલે તમે ગીસા ચોક કર હા. તારે. અરે મજૂર છે. મજૂર હા આપણે બે મજૂર કીધી બીને અહીંયા શું કરો હતા? આમ આગળ કામ ઓહો કરવાનું તમારે. ફટાઈ ગયો હે ફટાઈ ગયો કયો ફટાઈ ગયો? નવી બાઈક કેરી લાગ્યા એ તું તો દીએ દીએ બાઈક બદલાવે છે સારું, હાલ. હારી હારી હે તમે. હારી છે હા હાડી હારી હે હો પણ હા. પાછી. પણ તું હું વખાણ કરો? વખાણ મારે કરવાના હોય. ઈ વાતે હાચી. હે આ. ઈ તને નો ખબર પડેલી અમારી ભાષામાં વાત કરી એ બધી. ફટાઈ ગયો અરે હું ફટાઈ ગયો હે. હા એ બધું જી હોય ઈ તમે જાઓ અત્યારે હાલો. અહીંયા ક્યાં હું કરવા જાવું આવ્યો? ભાઈ એક દાણા તો ખાઈ લેવા દે લઈ તો લેવા દે. હા એટલે કઈ મફત નથી આવતી હો. ઓલી જોહે ને તો ક્યાંક અત્યારે અહીં ગોપા કોણ? ઉપર લે બધાયના. ઈ આયા છે હા. હાલ હાલી ગાડી વારી કર હાલ એનો મગજ તમે જોયો નથી? ઈ ફટાકડો ઈ હું ફટાક્યો. એ દિવાળી હમણાં આવે છે ને એટલે એ બધાય ફટાઈ ગયા હું એને લઈ દેતો હોય એટલે એમ કે ફટાઈ ગયા નું કરી દેજો એમ. હાલો હાલો. હાલો આગળ જોયેલી. આ છે આપણી વાડીની મેન મૂડી એટલે લાલ લાલ મરચા. મચરા મચરા નહીં મરચા. આ તમારી કોઈને પણ વાકા વરી ગયા છે જીજુ. હું કેવું તારી બેને અડધો વાકો મને વારી નાખ્યો તો મરચા હું ન કરે? ચીલી એમ ને. ચીલી પણ હટતી નહીં એને ચીલી બીલી ને આ હને હાથ બેઠશે તારા એટલે કહું છું. હાલ આમ જોતી જા જો. વાવ ફ્લાવર. ફ્લાવર નહીં એને ફૂલ કહેવાય ફૂલ. આ પણ ફૂલી તમારી કોઈને કેમ આમ કરમાઈ ગયા છે. હું કેવું તને મારે કેવું હું એલી એમ થાય છે. હાલો આજે આગળ કંઈક બીજું હોય છે આપણે જોતા આવ્યા. હા તું જોતી જા જા. મારી હારી કેવી રૂપાળી છે એની બેન કરતા. પેલા આ મળી ગઈ હોત ને તો આ વાડી આખી એના નામે કરી દે તું. અને ઓલીને તો મારે શું કરવું? લાય આને પટાવું. હું જાણે ક્યાર ના ગયા છે વાડીએ. મેં હસોડું
જમવાનું બધું બનાવી નાખ્યું તોય હજી આવ્યા નથી બસ. શું કરે વર્ષા? કાંઈ નહીં આ જો ને હાવડો બાંધું છું થોડોક છૂટો પડી ગયો હતો ને તો બસ વારવામાં હરખું નથી આવતું એટલે. આવો ને તને એક વાત કહું. આવો ને હા એ તો ઓલી ને આપણે શું કહેવાય ઓલા સોરાણીલા સમજુ બેન ની વાત ઈ નથી તો તારા ઘરવાળો રહ્યો ને કોક છોકરી હારે ખંભા ઉપર હાથ મૂકીને જાતો હતો. નો હોય ક્યારે અરે, બધું ફેરવ થયો છે. ક્યાં કણે અરે તારી વાડીએ. અરે રાધા બેન ઈ મારી બેન છે. એટલે બેન હોય તો આવી રીતના નો ફેરવાય અને કહી દેવાય. આપણે ગામડાની રૂઢી હોય, આવી રીતના રૂઢી નો હાલે. આપણી રૂઢી ઈ વાત હા. હાચી આવ્યા નથી ઈ તો. અરે ક્યારું ના ફરે છે, હું જોઈને આવી. પણ એવું ન હોય ઈ બહાર થી આવી છે ને થાઈલેન્ડ થી આવી છે એટલે મારી બેન. અરે આપણે થાઈલેન્ડ બાઈલેન્ડ ને ઓળખી નહીં. આપણે ગામડામાં રૂઢી હોય ને ઈ જકાવી પડે. આમાં કોક આપણી ગામડાની છોકરી જોઈ જાય તો હું કે આમાં કેવું થાય? ઈ વાત સાચી છે. હા, એવી રીતના ફેરવવાની ના પાડ દેજે ને. હા, અને એને ક્યાંક આમાં દેવી હોય, ઉમરાળીમાં દેવી છે. હે ઠેકાણું સારું છે. કોને દેવી છે? તારી બેન ને. હે અરે તારે વધી પડી હોય ને એવું લાગે છે એટલે કહું છું. વધી પડી છે? હા. હવે ઈ નાનપણથી ઠેઠ થાઈલેન્ડ ભણતી હતી એની ફી મારા બા 1.5 લાખ રૂપિયા ભરે છે. કઈ વધી પડી એ હોય તો એને ગામડામાં નો બરકાવાય. તને ના પાડી નહીં. તો એને ગામડું નતું જોયું ને એટલે એને બોલાવી હતી. મારે તારા સસરાને વાત કરવી જોઈએ કે આવા નો હાલે ગામડામાં. એમાં મારા હા. હારાને શું ખબર પડે? મારે હારાએ જ કીધું તું ગાંડોને તો બોલાવી એને મોકલી દેજે. હા, આવા નો હાલે. તને કીધું છે ને એક વાતમાં. પણ તમે તમારી વાડીની કરો ને મારા ઘરે શું પંચાયત કરવા આવ્યા? મમ્મી વાળી ગુંડાણી છે એટલે તો કહું છું. તો તમારી વાડી અહીંયા ગુડાણી છે મેં કીધું ત્યાં વાડી કરજો તમે. તો મારે જુવાન દીકરી છે. આ તો તમારી દીકરીને ઘરમાં રાખો ને. આમ જોજીન. અરે બેન અહીંયા બે અહીંયા મને જીજુએ કેટલી બધું ફેરવું. પણ એમ ઊભી તો થા પાછ મારે ટાંગા ઉપર બેહી ગઈ છો. ઠાંડી આખી બુદ્ધિ જ ન આવી કોઈ દી. રાયડું નાખમાં એની ઉપર. તમે પેલા ફાટી થૂકીને વાત કરો તો. અરે અમે બે વરિયારી ખાઈને આવ્યા કા. તો તું એટલી બધી ખારી શું થશે એમાં? આમ જો. સાચી વાત છે આમ તો તમે હાસુ કહેતા હતા. હા. આના લખણ હે ને બહુ બગડી ગયા છે હમણાં. શેના લખણ હે? ખમો અરે તો કેવા હું માગો? હમણાં તમને કહું હારું એટલે રાધાબેન. હાડી થતી હોય એટલે હું આવી રીતના ફેરવવાના હોય. આ છોકરી આમ ઊભી થા. એમ નહીં આ તમે શું કહે ખંભા ઉપર હાથ રાખીને તમે આખા વાડી રેખડાની યાર. પણ બેન હું તું ખબર- આના જેવી જ થાસ. આના જેવી એટલે ઈ તો બોયલા. તું જાજુ બોલમાં તું નાની છો મારા કરતા મોટી નથી. એ તમારામાં ન્યા હાલે ઈ દેશમાં. આયા કાઠિયાવાડીમાં આવી રીતના નો હાલે. જીજા આરે ગઈ હતી જીજા મને ફેરવે તો ખરા ને. એને હા એલી હાડી જીજુમાં તો હાલતું જ હોય એવું. અને બંધ થઈ જાઓ. બીજું અમે નો સમજી બનેવી કે. બનાવી હા બનેવી કેવાના અહીંયા અમારે હા. ગામડામાં જીજુ નો હાલે. તને મને લાગે છે ગામડામાં જ દઈ દેવી છે. બેન મારે કઈ કરવું નથી. હું તારા ઘરે હું રોકાઈ છે ને હું વહી જઈશ હો. હા એલી હું ઈ જ કહું ગામડામાં જ દઈ દે. એ મારે ન્યા ખેતી કરે છે ને એને દઈ દે. આવ્યું એવામાં જ પોહાય. હા. એ ભાઈ તું જાય બેન તું જે આ કોણ હતું આ? ઈ ઘર ભંગાવવાળા સામે હોય ના અને અમારા. આ કોકનું માનીને ઘરમાં બેસી જાય. એ અમાર વાડી વાળા છે એ નો હારું લાગે અહીં ગામડામાં. સમજેસ તું ગામડામાં આપણે હે ને વાતું લઈ જાય. તો બેન હવે હું તાર ઘરે જ નહીં આવું. તારે હે ને અરે તને આવા નથી કેતી અને તમને ખબર નથી તું પડતી. આઈ ગયો ચિંતા કરીમાં તાર જીજા હજી જીવે છે. તું આઈ ગયા અહીંયા. ઓહો. જીજા ઈ કેવું કરે જો ઈ તારી બેન છે એલી કોકની વાતુમાં આવી જાય કે આપણા ઘર ભંગવે કોક. ખબર તને? દીદા તને તો ખબર જ છે કે હું ક્યાં રહી. એટલે તને ના પડી તું દીદા દીદા નો કર મને. તું બેન કે મને મોટી બેન કે હારું લાગે. ગામડામાં હું બોલે ખબર છે મોટી બેન. મારે રહેવું જ નથી. મને તું મૂકી જાય ને. ના ખાવાનું બનાવ્યું છે અને તમે હાલો હાથ ધોઈને તમારું કામ છે મારે. હાથ હાલો ધોઈને? હા હાલો અંદર. હા તો હાલો. જા તો તું અંદર જા. તો હું છે ને હેન્ડ વોશ કરીને ફ્રેશ થઈને આવું છું. તું જા હા તું જા હા તું હેન્ડ તું વોશ જા કર. તા અમે જમવાનું બનાવીને તૈયાર રાખી હો. શું છે તમારું બતાવો હવે. હું છે શું છે ઊભા થાવ. પણ હું થયો શું હાલી નીકળા હો? હે ક્યાં હાલી આ કઈ નીકળ્યા? રીત છે મારી બેન હારે આમ કરીને હાલવાની? હે પણ તે જ કીધું તું મારી બેન ને આખી વાડી બતાવી આવો. એવી રીતે બતાવવાની કીધી હતી મેં તો તમને. કેવી રીતે કીધી? એને તો ખબર નથી પડતી બહાર થી એવી તમને ખબર નથી પડતી એમાં ગામ મને કેવા આવે ઈ? હાલો તમે ઘરમાં હાલો પછી તો તમારી કરવાનું હું હે ઘરમાં હાલો પછી હું કરીશ નહીં તમને ખબર પડી જાય હાલો